આ વાર્તા સાંભળીને તમે પણ ખુશ થવાનું કારણ શોધી લેશો। મિત્રો, માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એવી સરસ મજાની વાર્તા જોવાના છીએ જે તમને સાંભળીને ખરેખર ખૂબ મજા આવશે। એટલે વાર્તાના અંત સુધી બન્યા રહેજો। તમને વાર્તા ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે જોઈએ સરસ મજાની વાર્તા। એક ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો। એનું નામ હતું મનુ। તેની પાસે રમકડા પણ હતા નહીં, નવા કપડાં પણ હતા નહીં, મોટી ઈચ્છાઓ પણ હતી નહીં, પણ તેની પાસે એક વસ્તુ બહુ મોટી હતી, ખુશ રહેવાની આદત। દરરોજ તે સ્કૂલે જતો। રસ્તામાં એક વૃદ્ધ દાદા બેઠા હોય। દાદા હંમેશા ઉદાસ રહેતા। મનુ દરરોજ તેમને સ્મિત આપતો અને કહેતો, મનુ છે એને હસીને દરરોજ કહેતો, દાદા, આજનો દિવસ મસ્ત જશે। એક દિવસ દાદાએ પૂછ્યું, તારે કંઈ નથી, છતાં તું હંમેશા ખુશ કેમ? તારી પાસે કંઈ નથી, છતાં તું હંમેશા ખુશ કેમ? મનુ હસ્યો અને બોલ્યો, કારણ કે મારી પાસે જે છે એ કંઈ ચોરી કરી શકતું નથી। એ શું છે? મારી ખુશી। દાદા એ દિવસથી બદલાઈ ગયા। તેઓ પણ લોકોને સ્મિત આપતા થયા। લોકોની સામે હસવા લાગ્યા, ઉદાસ રહેવાનું બંધ કરી દીધું। થોડા સમયમાં આખું ગામ કહેવા લાગ્યું, આ ગામમાં કંઈક ખાસ છે, અહીં લોકો ખુશ રહે છે। અને એ ખુશીનું બીજ એક ગરીબ છોકરાએ વાવ્યું હતું। લોકો ખુશ રહેવા લાગ્યા। એ બીજ, એ શરૂઆત એ કોણે કરી હતી? એક નાના છોકરાએ। અને લોકો એનાથી એ શું કરવા લાગ્યા? ખુશ રહેવા લાગ્યા। આમાંથી મિત્રો આપણે શું શીખીએ? ખુશી પૈસાથી નથી આવતી, તે ફેલાવાથી આવે છે। પૈસા ભેગા કરવાથી કંઈ નહીં, પણ તમે એકબીજાને સુખ આપો, બીજાનું હંમેશા સારું વિચારો, તો જ તમારામાં સુખ આવે, તો જ તમારું જીવન છે એ સરસ બને છે। મિત્રો, દરેકે દરેક મિત્રો છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સપોર્ટ કરજો અને શેર કરજો। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ। આવી નવી વાર્તા સાંભળવા માટે મને ફોલો કરો।